श्रीमद्गोकुलचन्द्रे त्रिभङ्गसन्दर्शताङ्गमाधुर्ये गोपीनयनचकोरे व्रजराजकिशोरे मतिर्मेऽस्ति पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। प्रिय वैष्णव, સૌપ્રથમ તો આપ બધાને શ્રીમદ મહાપ્રભુજીના આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। આ પ્રસંગે જ્યારે આપણે બધા એમના ગુણગાન કરવા એકત્રિત થયા છીએ ત્યારે મને તો ભગવદીઓની વાણી યાદ આવે છે। કીર્તનોમાં ભગવદીઓ ગાય છે કે બરણો કહાં બડાઈ શ્રી વલ્લભ, બરણો કહાં બડાઈ, જાકે રોમ રોમ પ્રતિ પ્રગટિત કોટી ગોવર્ધન રાય। વલ્લભ કેવા છે કે જેમના જાકે રોમ રોમ પ્રતિ પ્રગટિત, જેમના રોમ રોમમાં કરોડો ગોવર્ધનજી બિરાજમાન છે, એવા વલ્લભના ગુણગાન ગાવા એ તો બહુ જ મુશ્કેલ છે, અસંભવ સમાન છે। કારણ કે ભાગવતજી પણ કહે છે યો વા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલ બુદ્ધિ। એવો વ્યક્તિ કે જે અનંત પરમાત્માના અનંત ગુણોનું ગાન કરવા જાય છે, મહાપુરુષોનું ગુણગાન કરવા જાય છે, એ ક્યાં સુધી કરે છે બિચારો? કારણ કે છેવટે તો એ બાલ બુદ્ધિ છે। તો હું પણ કારણ કે બાલ બુદ્ધિ છું તો એટલે મહાપ્રભુજી જેવા મહાનતમ શ્રેષ્ઠતમ ગુરુના ગુણગાન કરવા એ બહુ જ મુશ્કેલ છે। પણ યત્કિંચિત એમ ઉપનિષદો કહે છે ધાતુ પ્રસાદાત, પ્રભુની કૃપાથી જે યત્કિંચિત સંભવ બનશે એ પ્રમાણે આપણે ગુણગાન કરવાના છીએ। મહાપ્રભુજી વિશે જાણતા પહેલા પ્રિયજનો એક વાત સમજીએ કે જો આપણું ગોલ શું છે, ધર્મનું વગેરે સંપ્રદાયનો માર્ગોનો ગોલ શું છે કે જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય। એ પ્રાપ્તિ કેવી રીતે થાય એના ઉપાયો શાસ્ત્રો આપણને બતાવે છે। તો જો જીવાત્મા છે, પરમાત્મા છે, શાસ્ત્રો છે, તો હવે વચ્ચે ગુરુને કેમ વચ્ચે ગુરુને પછી જરૂર શું પડે આપણા જીવનમાં? ગુરુની શું જરૂર? જીવાત્મા છે, પરમાત્મા છે, શાસ્ત્રો છે, શાસ્ત્રો વાંચો અને જોઈ લો એમાં શું શું માર્ગો બતાવવામાં આવ્યા છે, એને પાલન કરી લો। ગુરુની કેમ જરૂર છે? આ એક પ્રશ્ન આ બધાના મનમાં પણ એક સહજ રીતે આવી શકે છે। લોજિકલી આપણે વિચાર કરીએ તો આ એક પ્રશ્ન આવી શકે છે ઘણાના દિમાગમાં। તો કઠોપનિષદ કહે છે નૈષા તર્કેણ મતિરાપનેયા, અર્થાત આ જે પરમાત્મા છે એને તમે પોતાની બુદ્ધિથી, તમારા તર્કથી કે મતિથી પ્રાપ્ત નહીં કરી શકો। પણ જ્યારે એક સદગુરુ તમને ઉપદેશો આપશે શાસ્ત્રો વાંચીને, ત્યારે જ એ ઉપદેશો તમારી અંદર એની એ દૃઢીભૂત થશે અને ત્યારે જ તમે ભગવત પ્રાપ્તિ કરી શકો। જેમ એક પ્રસંગ આવે છે કે એક દિવસ એવું થયું કે એક ફેક્ટરીમાં એક મશીન બગડી। તો જે ફેક્ટરીનો માલિક હતો એને ફોન કર્યો અને એક એન્જિનિયરને બોલાવ્યો। એન્જિનિયર ત્યાં આવ્યો અને એને મશીનને જોઈ અને એક હથોડી મશીન ઉપર મારી, તરત મશીન ચાલુ થઈ ગઈ। માલિક હતો એને બહુ આશ્ચર્ય થયું કે એક હથોડી મારી અને મશીન શરૂ, આ તો કેવું ચમત્કાર છે। ઠીક છે, આ બધી વાત થઈ પછી પેમેન્ટની વાત આવી કે આપ આપની કેટલી ફીસ છે? એન્જિનિયર હતો એને કીધું કે 1000 રૂપિયા થશે સેઠ। તો આજે હવે માલિક હતો એ કીધું ખાલી એક હથોડી મારવાના 1000 રૂપિયા? આ તમે કઈ વાત કરો છો? તો ત્યારે જે એન્જિનિયર હતો એણે કીધું કે શેઠ, હથોડી મારવાના તો કેવલ 100 રૂપિયા છે, પણ કઈ જગ્યાએ હથોડી મારવી એના 900 રૂપિયા છે। હથોડી તો કોઈ પણ મારી શકે છે। હું તમને ફોન કરતો કે ભાઈ હથોડી અહીંયા મારી દો તો તમે પણ મારી શકતા હથોડી, પણ એ કઈ જગ્યાએ હથોડી મારવી ને એ અગત્યની વાત છે। તો માન્યું કે શાસ્ત્ર આદિમાં બધું વર્ણિત છે જ, પણ જ્યાર સુધી એક સદગુરુ આપણને ઉપદેશ નહીં આપે, કયા સિદ્ધાંત કોના માટે છે, કયા ઉપદેશો કયા વ્યક્તિને લાગુ પડે છે, એ સદગુરુ જ આપણને બતાવી શકે છે। તો એટલે જીવનમાં ગુરુની મહત્તા આ બધા સમજો। એટલે તો ગુરુ
આપણને જોઈએ છે, એક સ્પષ્ટ વાત છે. પણ જો ગુરુ ખોટા કરવામાં આવે, જો એવા ગુરુ કરવામાં આવે જે લોકો કેવળ ઢોંગ કરતા હોય, ધતિંગ કરતા હોય, તો પછી ગુરુની સાથે સાથે શિષ્યોની ગતિ પણ અધમગતિ થાય છે. જેમ પ્રસંગ આવે છે ગહેવર વનમાં કે મહાપ્રભુજી પધાર્યા ગહેવર વનમાં, ત્યાં અજગર લેટ્યો હતો અને અજગર મૃત હતો અને કીડીઓ એને ભક્ષણ કરતી હતી, કીડીઓ મળી. મહાપ્રભુના સેવકોએ એમને પૂછ્યું કે જે આ શું છે? તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ગયા જન્મમાં વૃંદાવનનો એક સાધુ બાબા હતો, એક સંત હતો, પણ આ પ્રભુ માટે જે પણ વિત્ત આવતું એને ભોગ વિલાસમાં લગાવી દેતો હતો. એટલે આની પણ અધમગતિ થઈ અને જે શિષ્ય છે, જે લોકોએ આના ઉપર વિશ્વાસ કર્યું, એની પણ અધોગતિ થઈ. એટલે જો ખોટા ગુરુ કરવામાં આવે તો આવી હાલત થાય. એટલે જીવનમાં જરૂરી છે કે આપણે એક સદગુરુના આશરે રહીએ. અને હું તો કહું પ્રિયજનો કે મહાપ્રભુજીથી શ્રેષ્ઠતમ મહાનતમ ગુરુ બીજો કોણ હોઈ શકે? અને કેવલ ગુરુ નહીં, હું તો કહીશ આપણે તો સાક્ષાત પ્રભુ જ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ, શ્રી ગુસાઈજીની ભાષામાં જો કહીએ તો આપણે તો સાક્ષાત પ્રભુ જ, શ્રી વસ્તુતઃ તો આપ કૃષ્ણ જ છે. એટલે મહાપ્રભુજી કેવી એક ક્રાંતિ લાવ્યા સમાજમાં, એનો આપ બધાને એ આભાસ, એનો અંદાજ આપ બધાને રહેવું જોઈએ. જો પ્રિયજનો, મર્યાદા માર્ગમાં છે ને, ભક્તો ભગવાન પાસે કહેતા હોય કે અરે ભગવાન અમારો સાથ આપજે, હમકો મન કી શક્તિ દેના, મને વિજય કરે વગેરે વગેરે, કે ભગવાનને વિનંતી કરે છે કે આપ અમારો સાથ આપજો. પણ મહાપ્રભુજીના માર્ગમાં તો એવું છે ને કે ભગવાન ભક્તથી એટલા જે વ્યસન અવસ્થામાં પહોંચી જાય છે ભક્ત, તો ત્યારે ભગવાન એક ક્ષણ માટે પણ ભક્તને છોડતો જ નથી. કુંભનદાસજીના કીર્તનોમાં જો તો માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત આડો હી આવે, બિના બુલાયો બોલે. કુંભનદાસજીનો ગાય છે કુંભનદાસજી કીર્તનોમાં કે હું જ્યાં જાઉં છું ત્યાં શ્યામ આડા આવે છે. હું રેશું જાનું વાલે, મુજે માશું દીઠું, વારે વારે શ્યામું ભાડે મુખલા જ મીઠું. ભગવદીઓ પણ ગાય છે. એટલે મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાનને વિનંતી કરે કે ભગવાન અમારો સાથ આપજો, પણ પુષ્ટિમાં તો ભગવાન જ ભક્તિ એટલા સંલગ્ન થઈ જાય કે ભક્તને મુકતા જ નથી એક ક્ષણ માટે. મર્યાદામાં પ્રભુ જે ભાવથી બિરાજતા હોય એ ભાવથી કૃપા કરે. જેમ ગણેશજી રૂપે બિરાજતા હોય પ્રભુ, તો એ ગણેશજી રીતે પ્રભુ કૃપા કરશે. રામચંદ્રજી રીતે બિરાજતા હોય તો રામચંદ્રજીની તરીકે પ્રભુ કૃપા કરશે. પણ પુષ્ટિમાં તો તમે જે ભાવ લઈને પ્રભુ સન્મુખ જાઓ એ ભાવથી તમને પ્રભુ કૃપા કરશે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, જે ભગવદ્ ગીતાની આજ્ઞા છે પ્રભુની. જે એમના શરણે જેવી રીતે જાય છે એવી રીતે પ્રભુ એમનો ઉદ્ધાર કરે છે. યદ્યદ ધિયાત ઉરુગાય વિભાવયંતી, જે ભાગવતજીના તૃતીય સ્કંદના 9મા અધ્યાયમાં વર્ણન છે. એટલે જે પ્રમાણે આપણે પ્રભુ સન્મુખ જઈએ છીએ, તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય, એ પ્રમાણે પ્રભુ વપુ ધારણ કરે છે. એટલે પુષ્ટિ માર્ગની તો પ્રિયજનો વાત જ નિરાલી છે. એટલે આપણને હંમેશા ગર્વ હોવો જોઈએ કે આપણને આવા ગુરુ મળ્યા છે. જો પ્રિયજનો, હું ઘણી વખત કહેતો હોઉં છું આ વાત કે મહાપ્રભુજીને આપણે બધા માનીએ છીએ કારણ કે આપણે બધા પુષ્ટિ માર્ગીઓ છે. પણ એક પ્રશ્ન થાય કે શું વસ્તુતઃ આપણી સાક્ષાત પ્રભુ જ છે? એવું નથી. એ પ્રશ્ન થાય આપણને ઘણી વખત. અને પ્રિયજનો, ભવિષ્ય પુરાણ જે હજારો વર્ષો પહેલા આજથી લખાયું એ શું કહે છે કે અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ઇહ ભૂતલે, વલ્લભ અગ્નિરૂપ સ્યાત વિઠ્ઠલ પુરુષોત્તમ. એ પુરાણ તો કે પુષ્ટિમાર્ગી ગ્રંથ નથી, છતાં એમાં એવું લખેલું છે કે કલિયુગમાં હું વલ્લભ અને વિઠ્ઠલ રીતે પ્રગટ થઈશ પુષ્ટિમાર્ગ ધરતી પર, અને પુષ્ટિમાર્ગનો વિસ્તાર કરીશ. આ ઉપરાંત પણ ઘણા પ્રમાણો છે. તો એટલે એ વાત આપણા દિમાગમાં હંમેશા રહે કે ગુરુની તો વાત છોડો, પણ મહાપ્રભુજી શ્રેષ્ઠતમ ગુરુ જ નહીં, પણ સાક્ષાત કૃષ્ણાનંદ છે. કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનંદ દ્વિજ રૂપ, સાક્ષાત પ્રભુનું જ મુખારવિંદ સ્વરૂપ છે આ. એવા ગુરુ પ્રત્યે આપણને બધાને હંમેશા ગૌરવ હોવો જોઈએ. અને જો મહાપ્રભુ, આમ તો ઘણા બધા ગુરુઓ થયા ભારતીય સંસ્કૃતિમાં,
સાઉથમાં થયા, નોર્થમાં થયા, બંગાળમાં થયા, ઘણા બધા ગુરુઓ, સંતો, મહાત્માઓ થયા. તો આ બધા ગુરુઓમાં અને મહાપ્રભુજીમાં શું ફરક? આપણે કેમ મહાપ્રભુજીને જ માનીએ છીએ? તો ગુસાઈજી સ્વરત કૃષ્ણ પ્રેમામૃતમ નામના એક સ્તોત્રમાં બહુ સુંદર આ વાતનું પ્રતિપાદન કરે છે. આપશ્રી બહુ સુંદર એક શ્લોક છે કે ક્વચિત પાંડિત્યમ ચેન નનિગમ ગતિ, કે બીજા બધા આચાર્યોમાં ભલે પાંડિત્ય હશે પણ એ લોકોમાં નિગમમાં એટલે વેદોમાં એ લોકોની ગતિ નથી. ક્વચિત પાંડિત્યમ ચેન નિગમ ગતિ સાપી યદી ન ક્રિયા સાપી સ્યાદ યદી ન હરિમાર્ગે પરિચય. અર્થાત જ્ઞાન હોઈ શકે વધારે, જ્ઞાન હોય તો વેદમાં એ લોકોની ગતિ નથી. વેદમાં ગતિ પણ હશે તો એ લોકો જે વેદોના જે સિદ્ધાંતો છે પોતાના જીવનમાં એ લોકો એને ઉતારતા નથી. અને જો એ પણ હશે તો સ્યાદ યદી ન હરિમાર્ગે પરિચય, હરિના માર્ગ, ભક્તિ માર્ગ એ લોકોમાં પરિચય નથી. આ સમસ્ત નિખિલ ગુણો જેમાં બિરાજતા હોય, કોવા વિલસતી વિના વલ્લભવરમ, એમ શ્રી ગુસાઈજી કહે છે કે બધા ગુણો જેમાં બિરાજતા હોય એ વલ્લભ સિવાય એવો બીજો કોણ ગુરુ હોઈ શકે? હું તો ઘણી વખત કહેતો હું છું કે બીજા બધા સંપ્રદાયોમાં કેવલ એ લોકો ભાગવતજી, ગીતા આદિ વાંચે છે અને એને પ્રેક્ટિસ કરે છે, પણ જે ભાગવતજીને જે જીવતા હોય ને સાચેમાં એ આપણા વૈષ્ણવ છે. એ બધા શાસ્ત્રોને જીવે છે, ખાલી ભણતા નથી પણ એને જીવે છે ને એ વૈષ્ણવ છે. અને એ મહાપ્રભુજીની કૃપા છે કે આપણને આ ભગવત સેવાનો આવો અનુપમ માર્ગ આપણા બધાને પ્રાપ્ત થયો છે. તો દર ઉત્સવ પર પ્રિયજનો આપણે બધા સંકલ્પ લઈએ, ચાલો કે મહાપ્રભુજીના આજ્ઞાઓ આપણે આપણા જીવનમાં જેટલું બને એટલા એને ઉતારીશું. ગયા વર્ષે આપણે જેટલા સારા વૈષ્ણવ હતા એનાથી સારા વૈષ્ણવ આપણે ઉત્સવ પર બને, એવા એક સંકલ્પ આપણે બધા લઈએ મળીને. મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવાની વાત આવે તો એક દિવસ અમારી પાસે એક વૈષ્ણવ આવ્યા પ્રિયજનો, અને એ ભાઈ કહેતા હતા કે જે મહાપ્રભુજીની એવી આજ્ઞા છે ને કે બધા વૈષ્ણવને ચા પીવાની. મેં કીધું કે ચા પીવાની આજ્ઞા તો મેં તો ક્યાં સાંભળ્યું નથી, એવું તમે ક્યાં વાંચી આવ્યા આવું? તો કે નાના, જે મહાપ્રભુજીનો સ્પષ્ટ આજ્ઞા છે કે બધા વૈષ્ણવને ચા પીવાની જ. મેં કીધું ક્યાં એવી આજ્ઞા છે? તો કે જે ચતુશ્લોકીમાં મહાપ્રભુજીની એવી આજ્ઞા છે. ચતુશ્લોકીમાં? મેં કીધું તો કે હા, જે ચતુશ્લોકીમાં આવી આજ્ઞા છે. તો ભાઈએ કીધું કે જે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ વિમતિ, કે મહાપ્રભુજીની આજ્ઞા છે કે સ્મરણ કરો, ભજન કરો અને ચા પીઓ અને ચિંતા નહીં કરો. તો હવે એવી જે ભ્રાંતિઓ સમાજમાં ફેલાયેલી છે એનાથી બચજો. એ ચા પી એટલે ચા પીવાની આજ્ઞા નથી, પણ ચ પ્લસ અપી, સ્મરણ પણ કરો અને ભજન પણ કરો, એ મહાપ્રભુજીની આજ્ઞા. તો મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું એનો અર્થ છે કે આ બધી ભ્રાંતિઓથી બચજો. અને મહાપ્રભુજીની આજ્ઞા, શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞા પોતાના જીવનમાં એને ઉતારજો. શાસ્ત્રોમાં, મનુસ્મૃતિ આદિઓમાં આચાર્ય કોને કહેવાય એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. મનુસ્મૃતિ આદિ શાસ્ત્રો કહે છે કે આ ચિનોતી ચ શાસ્ત્રાણી સ્વયં આચરતે હિ યહ આચાર્ય સ્થાપયેત્યન્યાન આચાર્ય સનિગદ્યતે. આચાર્ય કોને કહેવાય? કે આ ચિનોતી ચ શાસ્ત્રાણી, જે શાસ્ત્રોનું બરાબર નિષ્કર્ષ કાઢે, એનું મથન કરે. સ્વયં આચરતે હિ યહ, પછી એનો સ્વયં આચરણ કરે. પછી આચાર્ય સ્થાપયેત્યન્યાન, બીજાના આચરણમાં એ જ સિદ્ધાંતોનું સ્થાપન કરે. એવા વ્યક્તિને આચાર્ય સનિગદ્યતે, એવા વ્યક્તિને આચાર્ય કહેવામાં આવે છે. એ બધા લક્ષણો આપશ્રીમાં 100% સફળ થાય છે. એટલે આપશ્રી એક આદર્શ આચાર્ય, આદર્શ ગુરુ, શ્રેષ્ઠતમ ગુરુ, મહાનતમ ગુરુ શ્રીમદ મહાપ્રભુજી છે. અને એટલે જ જો હવે મહાપ્રભુજીનું નિત્યલીલામાં વર્ણન કરીએ, નિત્યલીલા પ્રમાણે આપશ્રી શ્રી સામાન્ય રૂપ છે નિત્યલીલામાં. હવે નિત્યલીલામાં પ્રિયજનો એવો એક ક્રાઇટેરિયા છે કે વ્રજભક્તો જે પણ સેવા કરે એ બધી સેવાઓ પ્રભુ સુધી સ્વામીજી દ્વારા જ પહોંચે છે. પુષ્ટિ માર્ગની પણ આ જ રીત છે. જો તમે શ્રીનાથજીની જે સ્વરૂપ ભાવના છે, ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત મહાકાર હેતુ વગેરે, કે પ્રભુનું જે શ્રેયસ્ત છે એ ઉપર છે
જે પ્રભુનું વામ શ્રીઅંગ છે, જે વામ શ્રીહસ્ત છે પ્રભુનું, એ ઉપર છે અને પ્રભુ આનાથી ભક્તોને પોતાની તરફ બોલાવે છે. પણ આમાં આવે વૈષ્ણવ, આ બધા વિડીયોમાં ધ્યાનથી જોશો મને, તો આપણે કોઈને બોલાવીએ તો આમ બોલાવીએ કે આમ બોલાવીએ? આપણે આમ બોલાવીએ, પણ શ્રીનાથજીનું જે શ્રીહસ્ત છે એ છે ને આમ છે. આનું તાત્પર્ય આપણા આચાર્યોએ કર્યું કે કારણ કે પ્રભુનું જે વામ શ્રીઅંગ છે એ સ્વામીનું જે રૂપ શ્રીઅંગ છે, એટલે પ્રભુ આજ્ઞા કરે છે કે જો મને ડાયરેક્ટલી પામવા જશો તો હંમેશા ફેલ થશો, પણ જો મહાપ્રભુજી દ્વારા મને પામવા જશો તો જ હું મળીશ, બાકી હું નથી મળવાનું. એટલે પ્રભુ કૃષ્ણ સુધી પહોંચ્યું હોય, ગોવર્ધન સુધી પહોંચ્યું હોય તો મહાપ્રભુજીની કાનીથી જ પ્રભુ સેવા અંગીકાર કરવાના. આ વાત આ બધા સ્પષ્ટ સમજજો. અને મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો હોય ને પ્રિયજનો, પછી એને બીજી જીવનમાં કોઈ ચિંતા નથી. જો કારણ કે સમજો રામાનંદ પંડિતની વાર્તા આવે છે, રામાનંદ પંડિતનો મહાપ્રભુજીએ ત્યાગ કર્યો, પણ એમની એક બહુ લંબી વાર્તા છે. આમ તો એમની એક આદત કે જે પણ સારું દેખાય પ્રભુને ભોગ ધરે પછી એનો ભક્ષણ કરે. એક દિવસ બજારમાં જલેબી થતી હતી તો એમને ખાવાનું મન થયું, તો બજારમાં જ પ્રભુને ભોગ ધર્યું, આમ આંખ બંધ કરીને કે હે ગોવર્ધનધર જલેબી આરોગજો. અને ત્યાં જતીપુરામાં મહાપ્રભુજી બિરાજતા હતા અને રાજભોગ સરાવ્યા અને શ્રીનાથજીના હોઠ પર જલેબી લાગેલી હતી. તો મહાપ્રભુજી પૂછ્યું કે જે आपके मुखारन पे आ जलेबी कहाँ से पधारी, हमने तो आपको भोग नहीं धरी थी आ जलेबी. तो ત્યારે શ્રીનાથજીએ મહાપ્રભુજીને વિનંતી કરી, આજ્ઞા કરી કે કાકાજી जाको आप मुझको एक बार हाथ सौंप दो, वाको फिर भले आप त्याग कर सको पर मेरे में वो सामर्थ्य नहीं है कि मैं वाकू छू. કેટલી મોટી વાત વૈષ્ણવ, વિચાર. જેનું બ્રહ્મ સમાન થયું છે તો પ્રભુ પણ એટલા મહાપ્રભુજીની આજ્ઞામાં બંધાયેલા છે કે આપશ્રી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી નથી શકતા, આપશ્રી મહાપ્રભુજીના આજ્ઞાનું પ્રભુ પણ ઉલ્લંઘન નથી કરી શકતા. વિચારો વૈષ્ણવ. એટલે જરૂરી છે કે આપણે મહાપ્રભુજી દ્વારા પ્રભુને પામીએ. તો આપણે આજે જોયું કે જીવનમાં ગુરુની જરૂર કેમ છે. સાચા ગુરુ તો શ્રી વલ્લભ છે. કેવલ ગુરુ જ નહીં, આપ શ્રી સ્વયં પ્રભુ જ છે, એની આપણે ચર્ચા કરી. મહાપ્રભુજી અને અન્ય આચાર્યો કેવી રીતે એ લોકોમાં શું ફેર છે એની આપણે ચર્ચા કરી. અંતે આપણે ચર્ચા કરી કે પ્રભુ સુધી પહોંચ્યું હોય તો મહાપ્રભુજી દ્વારા જ પ્રભુને આપણે પામી શકીએ છીએ, એની આપણે ચર્ચા કરી. અંતે વૈષ્ણવો, હું હરિરાજી જે જન્મ વૈષ્ણવ નિરૂપણાષ્ટકમ છે એમાં લખ્યું છે કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધની ના રાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલ. એવો વ્યક્તિ કે જેણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય નથી કર્યો, નાશ્રિતો વલ્લભાધીશો, તો વૃથા તજન્મ ભૂતલ, તમારો ધરતી પરનો જન્મ વેસ્ટ છે. जिन श्री वल्लभ रूप न जान्यो, जिन श्री वल्लभ रूप न जान्यो, जननी उदर आय कहा कीनो, जन्म अकारथ मान्यो. કે જેણે જીવનમાં આવીને વલ્લભનું રૂપ નથી જાણ્યું એને પોતાનું જીવન છે ને વ્યર્થ ગમાવ્યું છે, એમ હરિરાજી આજ્ઞા કરે છે, એમ કીર્તનોમાં ભગવદીઓ આજ્ઞા કરે છે. તો આ પ્રમાણે આપ બધા પણ પોતાનું જીવન વેસ્ટ નહીં કરતા અને મહાપ્રભુજીની ભક્તિમાં, વલ્લભની ભક્તિમાં, કૃષ્ણની ભક્તિમાં એને પરોવજો. અંતે શ્વેતાક્ષત્ર ઉપનિષદના અંતિમ મંત્રથી હું મારા વક્તવ્યને વિરામ આપીશ કે યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કચતા યહાર્થઃ પ્રકાશંતે મહાત્મા. કે જે વ્યક્તિની દેવમાં જેવી ભક્તિ છે એવી જ ભક્તિ એને ગુરુમાં હોય ને, અને હું તો કહીશ પ્રભુ કરતાં પણ વધારે ભક્તિ ગુરુમાં હોવી જોઈએ, તો સમસ્ત શાસ્ત્રોના અર્થ એના સામે ખુલી જાય છે. તસ્યૈતે કચતા યહાર્થઃ પ્રકાશંતે મહાત્મા. તો ફરી વૈષ્ણવ આપ બધાને શ્રીમદ મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. અને જે મેં આપ બધાને આજે વાત કીધી, બધા આપ એનું પુનરાવર્તન કરશો અને એને જીવનમાં ઉતારશો, એ જ કહીને મારા વક્તવ્યને અહીં જ વિરામ આપું છું. શુભમ.